ભરૂચમાં 43 ડિગ્રી તાપમાનમાં રોડ પરનો ડામર પીગળી ગયો। રીકાર્પેટિંગ માટે રાત્રે પાથરેલો ડામર સવારે પીગળી ગયો। સ્ટેશન સર્કલથી 5 બત્તી સુધીના માર્ગ પર પરેશાનીના દ્રશ્યો સામે આવ્યા છે। પાલિકાની કામગીરીથી વાહન ચાલકો, રાહદારીઓ તમામ પરેશાન છે। ડામર પીગળવાથી રાહદારીઓના ચંપલ ચોંટી ગયા। કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે। હું અહીંયા રિક્ષા ચલાવું છું ભરૂચની અંદર। આ જે ડામર નાખ્યો છે એ બહુ તકલીફ પડે છે। બાઇકવાળા બી સ્લીપ ખાઈ શકે છે, રિક્ષા બી પલટી ખાઈ શકે છે, અકસ્માત થઈ શકે છે। અને કોન્ટ્રાક્ટરને બોલાવીને સખત સૂચના પણ આવી છે કે ત્યાં રેતી કે જે કંઈ સામગ્રી નાખવી પડે એ નાખીને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવે, જેથી કરીને સ્થાનિક પબ્લિકને તકલીફ ના પડે।